આજનો દિવસ અમારા માટે અને અમારા ગામના લોકો માટે ખૂબ જ આનંદનો દિવસ છે. સૌથી પહેલા તો અનંત અને રાધિકા એ અહીંયા ચોરવાડી માતાના દર્શન કરવા આવ્યા. એ જાણી હું તો ખુશી થાવ, પણ ગામના લોકો ઘણા ખુશી થયા છે કે આ ચોરવાડને આંગણે અનંતભાઈ અને રાધિકા બેન લગ્નના નવા જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે. અને અત્રે સૌથી પહેલા ચોરવાડી માતાજીના દર્શન કરવા આવ્યા છે. હવે તમને બધાને ખબર છે કે મારું અને ધીરુભાઈનું લગ્ન ચોરવાડમાં થયેલું અને આજ કરતા 70 વર્ષ થઈ ગયા. અને ધીરુભાઈ માટે તો તમને બધાને ખ્યાલ છે કે ધીરુભાઈ પહેલા મેટ્રિકની એક્ઝામ આપી અને એડન જવા ગયા. એડન ગયા, એમનું રિઝલ્ટ આવ્યું કે તમે પાસ થઈ ગયા છો, એમ એમના બાપુજીએ મેસેજ મોકલાવ્યો. તો ધીરુભાઈ હસીને કહ્યું કે હવે પાસ અને ના પાસ એમાં શું ફરક છે, હું તો એડન અહીંયા નોકરી કરવા આવી ગયો છું. ઘણા વર્ષો થઈ ગયા અને એડનમાં 7 વર્ષે તમને સિટીઝનશીપ મળે. આપ માનશો નહીં કે આજે ઓફિસમાંથી કાગળ આવ્યો કે તમારું સિટીઝનશીપ થઈ ગયું છે. અને બીજે દિવસે ધીરુભાઈએ લેટર આપી દીધો કે હું રિઝાઇન થાઉં છું. તો એમના મોટા ભાઈએ બહુ સમજાવ્યું, રમણીકભાઈએ, કે ના ધીરુ, આટલી નોકરી સારી મૂકી અને જવાય નહીં. તો એમને કીધું ના, મારે મારું તકદીર અજમાવવું છે અને મારે ઇન્ડિયા જવું છે. તો ભાઈએ કહ્યું કે ઇન્ડિયામાં જઈને શું કરીશ? એને કીધું ભગવાન મને જે રસ્તો બતાવશે એ રસ્તામાં હું આગળ વધીશ. અને મને ખરેખર ખ્યાલ જ છે કે હું ઇન્ડિયામાં જઈને કંઈક કરવા માંગુ છું. શું કરવા માંગુ છું એ તો હવે ઈશ્વર મને તક આપશે, એ રીતે હું આગળ વધીશ. જામનગરમાં ધીરુભાઈએ રિફાઇનરીની સ્થાપના કરી. ત્યારથી આપણા જામનગરનું નામ ખૂબ આગળ આવી ગયું. અને એમાં અનંત અને રાધિકાના પ્રી વેડિંગનું ફંક્શન કર્યું અને આપણા જામનગરનું નામ ઇન્ડિયાના ઇન્ટરનેશનલ મેપ ઉપર આવી ગયું. અને એમાં ચોરવાડને અમે પહેલા યાદ કર્યું, કારણ કે ચોરવાડથી જ અમારું ભવિષ્ય આગળ નિર્માણ થયું છે. એટલે ચોરવાડને તો અમે ક્યારેય ભૂલી ન શકીએ. ધીરુભાઈએ તો દેશમાં ડંકો વગાડ્યો છે, પણ એ ડંકો વગાડનાર અને સાચવનાર છે અત્યારે મુકેશભાઈ. અને આપને ખબર હશે કે ધીરુભાઈએ 1 રિફાઇનરી નાખી, પણ મુકેશભાઈએ 3 નાખી. એટલે બાપ કરતા બેટા સવાયા હોય તો માતાને તો ગર્વ જ થાય ને. અને એમાં અત્યારે અનંત આખી રિફાઇનરીનું સંચાલન કરી રહ્યો છે. અને જામનગર એમના માટે ખૂબ જ પ્રિય છે કે એ જામનગરમાં વધારે ખુશ રહે છે. અને બધું જ કામકાજ રિલાયન્સ રિફાઇનરીનું અનંત અત્યારે સંભાળી રહ્યા છે. અને સાથે સાથે રાધિકાનો પણ પૂરો જ સપોર્ટ છે કે ના, હું પણ જામનગરમાં રહીશ, અનંતને મદદ કરીશ. અને આ રીતે બંને જણા ખૂબ ખુશી રહે જામનગરમાં. અને હજુ પણ છે એના કરતાં એમના બિઝનેસને ખૂબ આગળ વધારે અને આપણને ચોરવાડની પ્રજાને, જામનગરની પ્રજાને ખૂબ ખૂબ લાભ મળતો રહે એવી મારી શુભકામના છે.
Make informed decisions with comprehensive analysis on the go. Strengthen your portfolio with real-time market updates on the go. Create effective strategies with insightful expert opinions on the go. Grow on the go with CNBC TV 18. Now streaming live 24/7 on YouTube.